FSS एक्ट 2006 सेट नंबर 6। चलिए शुरू करते हैं। फर्स्ट पार्ट, कायदाकीय प्रक्रिया, न्यायिक અને સમય મર્યાદા। FSS એક્ટ 2006 કઈ કલમ હેઠળ પાવર ઓફ કેન્દ્ર સરકાર ટુ ગીવ ડાયરેક્શન, રાજ્ય સરકારોને દિશા નિર્દેશ આપવાની કેન્દ્રની સત્તા કઈ કલમમાં વર્ણવેલી છે? તો કે કલમ 85માં। પછી બીજો ક્વેશ્ચન છે, એક્ઝિક્યુટિંગ ઓફિસર વધુમાં વધુ કેટલા સમય સુધીનો જેલવાસ આપી શકે છે? તો એનો આન્સર છે જેલની સજા આપી શકતો નથી, માત્ર આર્થિક દંડ કરી શકે છે। ત્રીજો ક્વેશ્ચન, કાયદાની કઈ કલમ હેઠળ ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની સત્તાઓ અને કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવે છે? કે કલમ 71માં ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની સત્તાઓ અને કાર્યપદ્ધતિ છે। અને કલમ 85માં રાજ્ય સરકારોને દિશા નિર્દેશ આપવાની કેન્દ્રની સરકાર છે, કલમ 85। કલમ 71માં ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની સત્તા અને કાર્યપદ્ધતિ છે। ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ કેસ કરે ત્યારે તે કયા કાયદા હેઠળ પુરાવા સ્વીકારવા માટે બંધાયેલી છે? તો તે ઇન્ડિયન એવિડન્સ એક્ટના કડક નિયમોથી બંધાયેલી નથી, પરંતુ કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસરે છે। કાયદા મુજબ જો કોઈ વેપારી વાર્ષિક 12 લાખથી ઓછો ટર્ન ઓવર ધરાવતો હોય અને રજિસ્ટ્રેશન વગર ધંધો કરે તો કલમ 58 હેઠળ 2 લાખ સુધીનો દંડ થઈ શકે છે। કલમ 85 તો કે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર દિશા નિર્દેશની સૂચના આપે છે। કલમ 71માં ફૂડ સેફ્ટી ટ્રિબ્યુનલની સત્તા છે, એપેલેટ ટ્રિબ્યુનલની સત્તા। કલમ 58માં નાના વેપારીનું 12 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતું હોય અને રજિસ્ટ્રેશન વગર ધંધો કરે તો કલમ 58 હેઠળ સામાન્ય દંડ થઈ શકે છે। FSSAIની એક્ઝિક્યુટિવ કમિટીના વડા તકે FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી છે। જો કોઈ પદાર્થ નિયુક્ત લેબોરેટરીમાં તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થાય FSO તે માલની કલમ 38 હેઠળ જપ્તી કરી શકે છે। તપાસ દરમિયાન રિપોર્ટ દરમિયાન માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થાય તો FSO તે માલની જપ્તી કરી શકે છે। કોઈ ડેઝિગ્નેટેડ ઓફિસર કોઈ વેપારીનું લાઇસન્સ રદ કરે તો વેપારી કેટલા દિવસમાં ફૂડ સેફ્ટી કમિશનરને અપીલ કરી શકે છે? જો DO કોઈ વેપારીનું લાઇસન્સ રદ કરી નાખે તો વેપારી 30 દિવસની અંદર કલમ 32 અને પેટા સૂચિ 4 હેઠળ કઈ કલમ હેઠળ જોગવાઈ કાયદા હેઠળ રચાયેલી કોર્ટના આદેશ સિવિલ કોર્ટના ડિગ્રી સમાન ગણાશે? તો કે કલમ 71(3) હેઠળ એ જોગવાઈ છે કે આ કાયદા હેઠળ રચાયેલી કોર્ટના આદેશો સિવિલ કોર્ટના ડિગ્રી સમાન ગણાશે। જો કોઈ વ્યક્તિ અસુરક્ષિત ખોરાક વેચીને કોઈ ગંભીર શારીરિક ઈજા પહોંચાડે તો સ્પેશિયલ કોર્ટ કલમ 59(3) હેઠળ લઘુત્તમ સજા 3 વર્ષ સુધીની જેલ અને 3 લાખ સુધીનો દંડ થઈ શકે છે। FSSAI ઓથોરિટીના કયા વિભાગ પાસે દેશભરમાં ફૂડ સેફ્ટી ઓડિટિંગ એજન્સીની માન્યતા આપવાની સત્તા છે? તો કે ક્વોલિટી એશ્યોરન્સ ડિવિઝન છે। કાયદા મુજબ જો કોઈ કંપની ગુનો કરે તો તેને કોઈ નોમિનેટેડ પર્સન નક્કી ન હોય તો પ્રાથમિક રીતે જવાબદાર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અથવા કંપનીના વડા જવાબદાર બને છે। કઈ કલમ હેઠળ નાણાકીય વળતરની વસૂલાત માટેની મહેસૂલી નિયમો આપેલા છે? તો કે કલમ 75 હેઠળ નાણાકીય વળતરની વસૂલાત છે। કેન્દ્રીય બજેટમાંથી FSSAIને મળતી ગ્રાન્ટની જોગવાઈ કલમ 81માં છે। FSSAIને મળતી ગ્રાન્ટ તો કે કલમ 81। FSSAIના હિસાબોનો ઓડિટ કોની દેખરેખ હેઠળ થાય છે? તે અહેવાલ ક્યાં રજૂ કરાય છે? તો કે કેગ દ્વારા રિપોર્ટ સંસદના બંને ગૃહો સમક્ષ। સ્પેશિયલ કોર્ટમાં ચાલતા કેસો ઝડપી નિકાલ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરમાં ચાલતા કેસોના ઝડપી નિકાલ માટે વકીલની નિમણૂક કરાય છે। કાયદાની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારના નિયમો બનાવવાની સત્તા મળે છે? તો કલમ 94। જો કેન્દ્ર સરકાર કોઈ નવો વિનિયમ બનાવે તો કયા સરકારી દસ્તાવેજો પ્રસિદ્ધ કરવા અનિવાર્ય બને છે? ભારતના ગેઝેટમાં કરવું છે। કાયદા મુજબ શેલ્ફ લાઇફ ઓવર તેઓ સામાન વેચવું એ સબ સ્ટાન્ડર્ડ અને અસુરક્ષિત આહાર પ્રકારના ભંગ ગણાય છે। FSSAI દ્વારા દૂધના વ્યવસાય માટે
ડેરી કમ્પ્લાયન્ટ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે, એપ જે દૂધની ગુણવત્તાનું મોનિટરિંગ કરે છે. હવે વિભાગ 2 केमिकल विश्लेषण, लैब टेस्ट एंड एडल्ट्रेशन ने रिलेटेड क्वेश्चन છે. ચાલો शुरू करते हैं. દૂધમાં પાણી અને સ્કીમ્ડ મિલ્ક પાવડરની ભેળસેળથી દૂધના કયા માપદંડમાં ફેરફાર થાય છે? તો કે SNF અને સ્પેસિફિક ગ્રેવિટી ઘટે છે. દૂધમાં પાણી અને સ્કીમ મિલ્ક પાવડરની ભેળસેળથી સોલિડ નોટ ફેટ સ્પેસિફિક ગ્રેવિટી ઘટે છે. ખાદ્ય તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ ચકાસવા માટે હોલ્ડે ટેસ્ટ થાય છે. મિનરલ ઓઇલ. શુદ્ધ ઘીમાં પ્રાણીજન્ય ચરબીની ભેળસેળ પકડવા માટે ગેસ ક્રોમેટોગ્રાફીની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આઈસ્ક્રીમમાં વોશિંગ પાવડર કે સર્ફની ભેળસેળ ચકાસવા માટે નમૂનામાં પાણી ઉમેરી હલાવતા ભારે ફીણ થવા માટે. લાલ મરચાં પાવડરમાં ઈંટના ભૂક્કાની ભેળસેળ ચકાસવા માટે સૌથી સરળ પદ્ધતિ પાણીના ગ્લાસના પાવડરમાં નાખતી ઈંટનો ભૂક્કો તળિયો નીચે બેસી જાય છે. લાલ મરચાં પાવડરમાં. કલમ 21 હેઠળ માઇકોટોક્સિનની હાજરી ભેજવાળા વાતાવરણમાં ફૂગ લાગવાને કારણે જોવા મળે છે. બદામી રંગના રાયડાના બીજ આર્જેમ મોન મેક્સિકાના બીજ ઝેરી બીજ ભેળવવામાં આવે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પેકેજ ફૂડ પર લખવામાં આવતા ન્યુટ્રિશનલ ફેક્ટ એનર્જી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને સોડિયમની વિગતો હોવી અનિવાર્ય છે. જો કોઈ વ્યક્તિ આયાત કરેલા માલ પરથી કન્ટ્રી ઓફ ઓરિજિનની વિગતો ભૂંસી નાખે તો મિસ બ્રાન્ડિંગનો ગુનો બને છે. ડાયાબિટીસના દર્દીઓ માટે વપરાતા સુધારેલા આહારનું નિયમન FSSAIના પ્રકરણ 4 હેઠળ થાય છે. ખાદ્ય પદાર્થોની પ્રયોગશાળાને રાષ્ટ્રીય સ્તરે એકતા આપવા માટે NABL નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી હોવું જરૂરી છે. સફરજન કે અન્ય ફળોને ચમકાવવા માટે વપરાતા વેક્સ કોટિંગ માટે FSSAIનો કયો નિયમ છે? તો કે માત્ર ફૂડ ગ્રેડ વેક્સ નિર્દિષ્ટ માત્રામાં વાપરી શકાય. લેબલ પર કોટેડ વિથ વેક્સ લખવું ફરજિયાત છે. ચાંદીની વરખમાં કઈ ધાતુની ભેળસેળ હોવાનું જોખમ રહેલું છે? તો કે એલ્યુમિનિયમની. જો વરખ એલ્યુમિનિયમ છે તેને તપાસવા માટે સરળ કેમિકલ ટેસ્ટ તો કે હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક એસિડમાં ઉમેરતા એલ્યુમિનિયમ ઓગળી જાય છે, જ્યારે શુદ્ધ ચાંદી કાળું પડતું નથી. FSO જ્યારે નમૂના લે છે ત્યારે પેકિંગ મટીરિયલ તરીકે સાદી પ્લાસ્ટિકની કોથળી, ન્યુટ્રલ કાચની બળની, કેમિકલ ફ્રી ફૂડ ગ્રેડ કન્ટેનર, લોખંડનો ડબ્બો એ બધું ના આવે. ખાલી ન્યુટ્રલ કાચની બળની અથવા કેમિકલ ફ્રી ફૂડ ગ્રેડ કન્ટેનર હોય છે. કાયદા મુજબ પ્રી પેકેજ કોમોડિટી એટલે શું? તો કે ગ્રાહક આવે તે પહેલાં સંપૂર્ણ સીલબંધ કરેલો લેબલ લગાવેલો સામાન છે, એને પ્રી પેકેજ કોમોડિટી કહે છે. FSSAIની સ્થાપના કયા મંત્રાલય હેઠળ કરવામાં આવી હશે? તો આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય. 5 સપ્ટેમ્બર 2008. નીચેનામાંથી કયું એડિટિવ એન્ટી કેકિંગ એજન્ટ તરીકે મીઠા કે પાવડરમાં ઉમેરાય છે જેથી તે ચોંટી ન જાય? તો કે સિલિકોન ડાયોક્સાઇડ. એડિટિવ એન્ટી કેકિંગ એજન્ટ તરીકે જો કોઈ વેપારી લાયસન્સની શરતો ભંગ વારંવાર કરે તો DO કઈ કલમ હેઠળ તેનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરે છે? તો કે કલમ 32 હેઠળ લાયસન્સ શરત ભંગ વારંવાર કરે તો DO ડેઝિગ્નેટેડ ઓફિસર કલમ 32 હેઠળ તેનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરી શકે છે. પાર્ટ 3 વિશેષ ગુનાઓ જવાબદારી વહીવટી તંત્ર. કલમ 63 હેઠળ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન વગર ખાદ્ય વ્યવસાય શરૂ કરવા બદલ દંડ અને સજા છે. જો કોઈ હોટલમાં ખરાબ પાણી ગંદકીના કારણે ગ્રાહકોને ઝેરી અસર થાય તો FSO તેની માહિતી ડેઝિગ્નેટેડ ઓફિસરને સ્થાનિક આરોગ્ય સત્તાધિકારીને આપશે. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલના પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક રાજ્ય સરકાર સંબંધિત હાઈકોર્ટ ચીફ જસ્ટિસના સલાહથી નિમણૂક કરે છે. કઈ કલમ હેઠળ અદાલતોની સત્તાઓ અને ગુનાઓની ગંભીરતા નક્કી થાય છે? તો કલમ 77. કોઈ પણ કોર્ટ એક વર્ષ જૂના ગુના નોંધણી DOની મંજૂરી વગર લઈ શકતી નથી. જો કોઈ ઉત્પાદક પેકિંગ પર કુદરતી રીતે પકવેલી કેરી લખે પરંતુ વાસ્તવમાં કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલી હોય તો મિસ બ્રાન્ડિંગ અસુરક્ષિત ખોરાકનો ગુનો બને છે. કાયદાની કઈ કલમ હેઠળ જોગવાઈ છે કે અધિનિયમો કેન્દ્ર સરકાર સંસદ સમક્ષ 30 દિવસ સુધી મૂકશે? તે કલમ 93 હેઠળ જોગવાઈ છે કે અધિનિયમ નિયમો
કેન્દ્ર સરકાર સંસદ સમક્ષ 30 દિવસ સુધી મૂકશે. જો અસુરક્ષિત ખોરાક ખાવાથી ગ્રાહકનું તત્કાલ મૃત્યુ થાય તો કોર્ટ દ્વારા નક્કી કરાયેલ વળતર વારસદારને વધુમાં વધુ 30 દિવસની અંદર ચૂકવવું પડે છે. કાયદાની કઈ કલમ હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યું છે? ખાદ્ય વ્યવસાય પોતાના વાહનો અને સંગ્રહના સ્થળોની સ્વચ્છતા માટે સંપૂર્ણ જવાબદાર છે. તો કલમ 26 હેઠળ. ઇન્ફેન્ટ ફૂડના પેકેટ પર કઈ માહિતી લખવી કાયદાકીય પ્રતિબંધ છે? તો કે માતાનું સર્વોત્તમ છે તેવું લખવું પ્રતિબંધ નથી, પરંતુ બાળકોના ફોટો છાપી માતાના દૂધ કરતાં શ્રેષ્ઠ હોવાનો દાવો કરવો પ્રતિબંધ છે. જો કોઈ વ્યક્તિ કાયદા હેઠળ નિયત કરેલા અધિકારીઓ સાથે દ્વેષભાવ રાખી ખોટો કેસ કરે તો કલમ 80 હેઠળ 1 લાખ સુધીનો દંડ છે. ફૂડ ઓપ્ટિમાઇઝેશન સેફ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન માટે ઇન્ડિયન ફૂડ શેરિંગ અલાયન્સની યોજના શરૂ કરી છે, જે વધુ અન્ન ગરીબો સુધી પહોંચાડે છે. કાયદા મુજબ સાયન્ટિફિક પેનલના સભ્યોની પુનઃ નિમણૂક માટે તેઓ વધુમાં વધુ 2 ટર્મ માટે નિમણૂક પામી શકે છે. ખાદ્ય પદાર્થોની નકલી આઇટમ્સ વેચવા બદલ કલમ 53 હેઠળ ગુનો નોંધાય છે. કાયદાના અમલીકરણ દરમિયાન જો FSO કોઈ દુકાન સીલ કરે તો સીલ તોડવાની સત્તા માત્ર સક્ષમ અદાલત અથવા ડેઝિગ્નેટેડ ઓફિસરના લેખિત આદેશથી છે. એડજ્યુકેટિંગ ઓફિસરની અદાલત સિવિલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ સમન્સ જારી કરવાની સત્તા છે? તો સિવિલ કોર્ટની તમામ સત્તાઓ. જો કોઈ વેપારી ઓનલાઈન પોર્ટલ ફોસ્કોસ પર ખોટો લાયસન્સ આપી નંબર વાપરીને ઈ-કોમર્સ કરે તો તેની સામે FSSAIના સેન્ટ્રલ લાઇસન્સિંગ ઓથોરિટીને FSO કાર્યવાહી કરી શકે છે. જો કોઈ ખાદ્ય પદાર્થના નમૂનામાં રેડિયેશન પ્રક્રિયા તે બધું પ્રમાણમાં જોવા મળે તો તેને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર અથવા AERB માન્ય નોટિફાઈડ લેબ રેફરલ લેબ્સની માટે મોકલાય છે. કાયદાની કઈ કલમ હેઠળ કાયદાની અસરો અન્ય તમામ પ્રવર્તમાન કાયદાઓ પર સર્વોપરી રહેશે? કલમ 89. જૈવિક ભારતનો લોગો મેળવવા માટે NPOP નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન અથવા PGS ઇન્ડિયાનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. FSSAI દ્વારા તાજેતરમાં પશુ આહાર દૂધની શુદ્ધતા માટે કયું રાષ્ટ્રીય અભિયાન શરૂ કરાયું છે? તો કે ક્લીન મિલ્ક કેમ્પેન. દૂધમાં એન્ટીબાયોટિક્સનું પ્રમાણ ઘટે તે માટે અભિયાન શરૂ કરાયું છે. અને આ 60 પ્રશ્નો સેટ સાથે તમારા FSS એક્ટ 2006ના ખૂબ જ જટિલ અને એડવાન્સ લેવલના તમામ કોન્સેપ્ટ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ ક્લિયર થઈ ગયા હશે. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. जय हिंद, जय भारत. मिलते हैं नेक्स्ट एपिसोड में.